ભુજમાં પડેલા ભારે વરસાદ બાદ મોટા ભાગના રસ્તાઓ છે તે ધોવાઈ ચૂક્યા છે। અનેક જગ્યાઓ પર ડ્રેનેજ લાઇન બેસી જવાને કારણે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે અને પરિણામે વાહન ચાલકો બિસ્માર રસ્તાને લીધે હાલાકીનો ભોગ બની રહ્યા છે। નગરપાલિકાને લોકોની સમસ્યા ઉકેલવામાં જાણે કોઈ જ રસ ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે શહેરના રોડ રસ્તાને લઈ અને પાલિકા દ્વારા કોઈ પણ જાતની કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી અને પરિણામે વાહન ચાલકો જીવના જોખમે બિસ્માર રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર થયા છે। ત્યારે સત્વરે રસ્તાની કામગીરી અને જે હાલત છે તેને સુધારવામાં આવે તેવી માંગ વાહન ચાલકો દ્વારા કરાઈ રહી છે। લોકોની શું પરિસ્થિતિ છે, આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છે છઠ્ઠી બારી રિંગ રોડ બસ સ્ટેશનની બાજુમાં જ હવે આ જગ્યાની ઉપર એવા ભૂવા પડી ગયા છે કે જ્યાંથી અનેક નાના બાળકો વિદ્યાર્થીઓ જતા હોય છે, સિનિયર સિટીઝનો જતા હોય છે, એક્સિડન્ટ થઈ જાય અને જો કોઈ ચાલ્યો જાય તો મોટા પાયે ઉહાપો થાય અને પછી લોકો કહે કે આ ખાડા પૂરવા માટે હમણાં 3 મહિના પહેલાં જ આ રસ્તો બનાવ્યો હતો। આ રસ્તાનો ડામર શું નગરપાલિકાના લોકો ખાઈ ગયા છે કે રસ્તા તૂટી ગયા? તમે એની માલ સામગ્રી જેવું તદ્દન સાવ હલકી કક્ષાની માલ સામગ્રી વાપરે એવું લાગી રહ્યું છે। અત્યારે પણ તમે એક રોડ એવો બતાવો કે જે વરસાદમાં ટક્યો હોય, એનું કારણ એ છે કે ભ્રષ્ટાચાર છે। સરકાર જો ભ્રષ્ટાચાર કરતી હોય તો નીચે નગરપાલિકા છે, તો એ લોકોનું કામ શું પૈસા બનાવો અને કામ કરો, લોકો તો એ હેરાન થવાના છે। અને હજુ લોકોને પણ કહું છું કે જો તમે નહીં બોલો તો આ રોડ હજી 12 મહિના નહીં બને, એ ગેરંટી અમે પણ આપીએ છીએ।